सर्वात्म भाव, निरोध, मानसी सेवा में क्या डिफरेंस हुए है और फलावस्था में मानसी सर्वात्म भाव और बाद में निरोध ऐसे है। सर्वात्म भाव, मानसी, फल निरोध एक ज वस्तुનું નિરૂપણ કરી રહ્યા છે, પણ થોડો કંઈક જેને કહેવાય કે છાયા, અર્થ છાયા, થોડો ભેદ આવી રહ્યો છે। તો સર્વાત્મ ભાવ, દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, આત્મા આ બધી વૃત્તિથી ભગવદ અનુભૂતિ એ સર્વાત્મ ભાવ। સર્વત્ર ભગવદ અનુભૂતિ એ પણ સર્વાત્મ ભાવ। માનસી સા પરામતા, અને જ્યારે એવો સર્વાત્મ ભાવ ક્યારે સિદ્ધ થાય છે કે જ્યારે ચિત્ત નિરુદ્ધ થઈ જાય છે। થોડો અવસ્થાનો કંઈક એક જ વસ્તુની અલગ અલગ અવસ્થા અથવા તો એક જ વસ્તુના અલગ અલગ પાસા એમ કહે ચાલે, એક જ વસ્તુના અલગ અલગ પાસાથી એને જોવામાં આવે તો એના અલગ અલગ રીતે વર્ણન આપણને ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે। તો સર્વાત્મ ભાવ જ્યારે ચિત્તની નિરોધ અવસ્થા આવે છે, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાશક્તિ રૂપ જે નિરોધ જે છે એ અવસ્થામાં જે ભાવ અનુભૂતિ થાય છે એ સર્વાત્મ ભાવ થાય। નિરુદ્ધ ચિત્તથી સર્વાત્મ ભાવની અનુભૂતિ થાય છે, એટલે કે પહેલાં ચિત્તનો નિરોધ થાય છે। આમાં લખ્યું છે, ઊંધું લખ્યું છે કે પહેલાં સર્વાત્મ ભાવ, માનસી અને છેલ્લે નિરોધ, એવું નથી। પહેલાં ચિત્તનો નિરોધ થાય અને પછી સર્વાત્મ ભાવની અનુભૂતિ થાય છે। તો પહેલાં ચિત્ત નિરોધ થાય છે અને ચિત્ત નિરોધ થયા પછી સર્વાત્મ ભાવની અનુભૂતિ થાય છે। એટલે સર્વાત્મ ભાવ એ ફલ નિરોધ છે, નિરોધનું ફલ છે, એટલે ફલ નિરોધ કહેવાય છે। પહેલાં સાધન નિરોધ છે, સાધન પ્રપંચ વિસ્મૃતિપૂર્વક દૃઢ ભગવદાશક્તિ જે છે આપણે થવી, અને એનું ફલ શું થાય છે કે સર્વાત્મ ભાવ। સર્વાત્મ ભાવ પહેલાં ચિત્તનો નિરોધ થયા પછી સર્વાત્મ ભાવ થાય છે, અને એ સર્વાત્મ ભાવને જ માનસી સેવા કહેવાય। સેવાના એંગલથી જોઈએ તો એ માનસી સેવા છે, ભક્તિના એંગલથી જોઈએ તો સર્વાત્મ ભાવ છે, અને સેવામાં એ અવસ્થાને માનસી સા પરામતા કહેવાય છે। સેવાની દ્રષ્ટિએ વાત કરીએ તો એને માનસી સા પરામતા। અલગ અલગ વસ્તુ નથી, પણ એક જ વસ્તુને અલગ અલગ એંગલથી એને જોવાની પદ્ધતિ છે આ।